દેવગઢ બારિયાના રત્નદીપ સ્કૂલમાં આરટી વિદ્યાર્થી પાસેથી ફી ઉઘરાવવાની ગંભીર ફરિયાદ ઉઠી। ફી વસૂલાતા હોવાનું વાલીએ આક્ષેપ કર્યો। ધોરણ 7માં પ્રવેશ ન આપતા વિદ્યાર્થીનું શિક્ષણ બંધ કરાયું। ₹86,000 બાકી હોવાનો ઉલ્લેખ કરાતા શિક્ષણ જગતમાં ખળભળાટ। જિલ્લા કલેક્ટરે ડીપીઈઓને દસ્તાવેજો સાથે સ્વાગત કાર્યક્રમમાં હાજર રહેતા ફરમાન આપ્યું। વાલીના જણાવ્યા અનુસાર હજુ સુધી માર્કશીટ પણ આપવામાં આવી નથી। જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ। વાલીઓના જણાવ્યા અનુસાર હજુ સુધી માર્કશીટ પણ આપવામાં આવી નથી। વાલી દ્વારા શાળા ટ્રસ્ટીનો સંપર્ક કરવાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો। હવે શાળાના ટ્રસ્ટીઓ સામે કેવા પગલાં લેવાશે તે તો આવનારા સમયે જ બતાવશે। જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ। મારું નામ ગમાર રમણલાલ પ્રભાસી છે। મારા છોકરાનું આરટીમાં એડમિશન થયું હતું રતનદીપ સ્કૂલમાં। તો છોકરાનું નામ ગમાર જિગ્નેશ કુમાર રમણલાલ। તો શાળાના ટ્રસ્ટી દ્વારા અને શાળાના પ્રિન્સિપાલ મેડમ દ્વારા ફીની માંગણી કરવામાં આવી હતી। તો મેં અમુક પૈસા ભર્યા છે, 5,000 અને એકવાર 3,000 ભર્યા છે। તો આ લોકો વારે ઘડીએ મને ફોન કરીને ફી માટે કહેતા હતા ને શાળામાંથી ચોપડા પણ અમે પૈસાથી લઈએ છીએ ને યુનિફોર્મ પણ પૈસાથી લઈએ છીએ। બહાર કંઈક ફરવા જાય તો એના પણ અમે એના પૈસા આપીએ છીએ। આ લોકોને વારે ઘડીએ કહેવાથી આરટીમાં ભણે છે તો પણ પૈસા લેવામાં આવે છે ને આ લોકોને મેં કીધું કે આરટીમાં કોઈ ફી ભરવાની નથી આવતી। તો વારે ઘડીએ મારી પર ફોન સ્ટાફ દ્વારા કરવામાં આવે છે ને એલસી કાઢવા માટે મેં અરજી પણ આપી છે। તો આ લોકો પહેલાં ફી ભરો પછી એલસી લઈ જાઓ કીધું ને છોકરાને શાળા ખુલી ત્યારથી એક દિવસ ગયો તો પછી એ લોકો કહે છે કે ફી ભરો પછી છોકરાને મોકલો। પ્રિન્સિપાલ દ્વારા અને ટ્રસ્ટી દ્વારા ધર્મેશ કલાલ દ્વારા કહેવામાં આવ્યું છે મને। ક્યાં રજૂઆત કરી? વડાપ્રધાન સાહેબને, મુખ્યમંત્રી સાહેબને, શિક્ષક મંત્રી સાહેબને અરજી કરવામાં આવી। મારું નામ ગમાર જિગ્નેશ છે। હું રત્નદીપ સ્કૂલમાં ભણું છું। પહેલા ધોરણથી સ્કૂલમાં ભણું છું। હું પહેલી દિવસે સ્કૂલમાં ગયો અને બેઠો ત્યારે જ ક્લાસ ટીચરે હાજરી પૂરીને મને ઊભો કર્યો અને પ્રિન્સિપાલ ઓફિસમાં લઈ ગયા। પ્રિન્સિપાલે એમ કીધું કે તારે છે ને તારી ફી બાકી છે, તારે ફી ભરવા પડશે, નહીં તો તને સ્કૂલમાં બેસવા નહીં મળશે। એટલે હું ઘેર બેઠો ભણું છું। પ્રિન્સિપાલે ચોખ્ખું કીધું છે કે તને આ સ્કૂલમાં બેસવા ના મળે, એટલે હું ઘેર બેઠો મારે જેટલું થાય એટલું કોશિશ કરું છું।